ગઈકાલે મોડાસા શહેરમાં જે માથાકૂટનો વિડીયો સામે આવ્યો હતો એમાં હકીકતમાં બનાવ એવો છે કે મિહિર ભીખાભાઈ પંચાલ અને અલ્ફીના રહીમભાઈ બાકરોલિયા આ બંને પ્રેમ લગ્ન કરી અને લગભગ ડિસેમ્બર 2025માં અહીંયાથી જતા રહ્યા હતા. અને આ અલ્ફીના જે છે એ IELTSની એક્ઝામ માટે થઈ અને મોડાસા ટાઉનમાં આવેલી. એ દરમિયાન અલ્ફીનાના માતા પિતા અને એના મામા એમ બધાએ સામૂહિક ભેગા મળી અબ્દુલ રહીમ ગુલામ હુસૈન જે એના પિતા છે, પરવીનાબેન, સલાઉદ્દીન હુસૈન જે છોકરીના મામા છે, આસિફ, રૂહાન ઇરફાન હુસૈન પટેલ અને એક અરબાઝ કરીને છોકરો છે. આ બધાએ ભેગા મળી અને છોકરીને IELTSના સેન્ટર ઉપરથી ગાડીમાં બેસાડી અને અપહરણ કરીને લઈ ગયા હતા. અને પછી જેવી પોલીસને વિગતો મળી એટલે કુલ 7 અલગ અલગ ટીમો બનાવી LCB, SOG, સ્થાનિક પોલીસ સ્ટેશન, DYSPના સુપરવિઝનમાં અને અમે ભરૂચથી આ બધા જ આરોપીઓ એ છોકરી બધાને લઈ આવ્યા છીએ. જે અમારી સામે ફરિયાદ આવેલી છે એ મારામારી અને લૂંટની ફરિયાદ આવેલી છે એ અમે ફરિયાદ જે તે સમયે જે વિક્ટીમ છે એની દાખલ કરી અને આ તમામ આરોપીઓને અટક કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. અમે અત્યારે હજી નિવેદનની પ્રક્રિયામાં છીએ. છોકરી જે પણ નિવેદન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. અત્યારે જે બનાવ બન્યો છે જે જાહેરમાં કારણ કે એકબીજાની ગાડી અડી જવાથી પણ આ પ્રશ્ન ઊભો થયેલો એટલે એ જે બનાવના સંદર્ભે જેટલા પણ આરોપીઓ હતા હજી પણ 3-4 આરોપીઓ અમારે પકડવાના બાકી છે જેની અત્યારે ટીમો બનાવીને એ પકડવાની કામગીરી ચાલુ છે. પણ મુખ્ય આરોપીઓ આ કેસમાં જેટલા પણ હતા એ 6 આરોપીઓ અમે અત્યાર સુધી પકડી લીધા છે.